પાછું આપણે તપાસ કરી લઈએ. આની પહેલાં એકવાર કર્યું છે ત્યારે પણ જો ને થોડુંક પાણી છૂટું પડતું હતું. તો પાછું આપણે નાખી જઈએ. અને છાંટા તો એટલા ઉડે છે ને કે વાત ન પૂછે. તો જો હવે કંઈ પાણી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને હમણાં 2 દિવસથી બ્લોગ નહોતા આવતા કેમ કે આપણે કાંઈ વિડીયો નહોતો બનાવ્યો. અને આજે પાછો મેં શરૂ કર્યો છે અત્યારે. તો આજે આપણે બનાવવાના છે ટામેટાં લાવેલા હતા તો ઝાઝા થઈ ગયા હતા. તો મેં કીધું લાવે આપણે આ છે ને હોમમેડ અમની બેન હોવે છે ને અને અવાજ આવે છે. તો આપણે હોમમેડ સોસ બનાવવાનો છે ટામેટાનો. તો મસ્ત જો પાકલ ટામેટા એવા સરસ મજાના લીધા છે. તો આમાં આપણે બધી વસ્તુ નાખવાની છે બીજી તે. તો અને બીજી વસ્તુ નાખવાની છે એ બધું હું તમને તૈયાર કરીને જ બતાવું. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. અને આપણે સોસ કેવો બને છે એ જોજો હોમમેડ. હાલો જો ટમેટા મસ્ત રીતે સુધારી નાખ્યા છે. અને જો એક લીધું છે આદુનો ટુકડો એટલો, અને એક ડુંગળી નાની સાઈઝની, અને બીટ લીધું છે. બીટ એટલા માટે કે છે ને સોસનો કલર આમ લાલ સારો આવે એમ, બાકી તો એને કંઈ જરૂર ન હોય. અને ઓપ્શનલ છે, નાખો હોય તો નાખી, કંઈ ન નાખો તો હાલે. પણ આમાં શું છે, બીટનો કલર નેચરલ કહેવાય. આપણે ફૂડ કલર નાખીએ એની કરતાં બીટ નાખી દેવાય. અને પછી ચડી જાય પછી કાઢવું હોય તો કાઢી શકાય અને નાખવું હોય તો નાખી શકાય. બાકી તો કલર મસ્ત રેડ આવી જાય એટલા માટે. અને બીજું નાખવાનું છે આપણે લસણની કળીઓ, તો એટલી લીધી છે તો એ નાખી દઈએ. અને બીજા મસાલા નાખવાના છે પણ એ ડાયરેક્ટ નથી નાખવાના. એક કાપડમાં પોટલી વાળીને નાખવાનું છે કેમ કે આને આપણે ખાલી ટેસ્ટ માટે જ નાખવાના છે. અને એટલે પછી પોટલી હોય તો આપણે કાઢી શકાય. તો આને એક કાપડમાં પોટલી વાળી દઈએ. અને હવે આ બધી વસ્તુને આપણે ચડવા મૂકી દઈએ. તો ઝાઝું પાણી નથી નાખવાનું, આમ તો થોડું આપણે ટમેટાં બફાઈ જાય એટલું પાણી નાખવાનું છે. તો હાલો હવે મૂકી દઈએ બફાવા. મૂકી દીધા છે અને આપણે હવે ઢાંકણ બંધ કરી અને સરખી રીતે બફાવા દઈએ. તો થોડુંક પાણી નાખ્યું, ઝાઝું નથી નાખ્યું. અને બતાવી દો, જો આ પોટલી અહીંયા ડૂબાડી દીધી છે. તો આવી રીતે પોટલી વાળી અને મસાલા બધા નાખ્યા છે. લવિંગ, બાદિયા અને તજનો ટુકડો છે અને એવું બધું છે. અને તીખા છે. તો હવે આપણે થોડુંક પાણી નાખ્યું છે આટલું. તો હવે આને બફાવા દઈએ. બફાઈ દઈએ પછી હવે જોઈએ આગળ વિડીયોમાં બધા બના રહેજો. હાલો જો ગેસ બંધ કરી દીધો છે અને જો મસ્ત રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે આને છે ને એકદમ હાવ ઠરી જવા દેવાના છે. અને પછી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે. પણ પહેલાં એકદમ મસ્ત રીતે ઠરી જવા દઈએ. તો હવે હાલો ઠરે એટલી વાર આપણે વાટ જોઈએ. હાલો જો આપણે મૂકી દીધું છે. અને કલર તમને કદાચ ગુલાબી જેવો લાગતો છે પણ એટલો બધો નથી. ફોનમાં આવે છે, ખબર નહીં હવે. અને સેજ તો છે થોડોક, કેમ કે બીટ નાખ્યું હતું ને આપણે એટલા માટે. તો એ તો કેમ કે મારે અવનીને ખવડાવવાનું હોય તો બીટ સારું એટલા માટે નાખ્યો હતો. બાકી તમારે ન નાખવું હોય તો થોડુંક કેસરી ઉપર થાય, ને બીટ નાખો તો સેજ ગુલાબી જેવો થાય. તો જો આપણે પાછી આ પોટલી નાખી છે કેમ કે આમાંથી જે મસાલા નાખ્યા છે ને એ બધાનો ટેસ્ટ આમાં પાછો ભળવા મળી. અને હવે આપણે આમાં મસાલા કરી દઈએ. તો પહેલાં તો આપણે નાખવાનું છે લાલ મરચું. લાલ મરચું નાખી દીધું છે. અને નાખી દઈએ
મીઠું, સરખી રીતે હલાવી નાખીએ. અને હવે નાખવાનું છે આપણે ખાંડ. નાખી અને હલાવી નાખીએ અને ઓગળી જાય ત્યાં સુધી આપણે આમ સરખી રીતે હલાવીએ. પાછો ગરમ કરવા મૂક્યું છે અને ક્યારનું થાય છે આમ તો. ને હવે તો ને સાંટા બહુ ઉડે છે એટલે છે ને પહેલાં તો આપણે ઢાંકી દઈએ. અને હવે આને છે ને એકદમ સળવી નાખવાનું છે, પાણી છૂટું ન પડે એવી રીતે. તો ત્યાં સુધી આપણે આમનું સડવા દઈએ. ત્યારે તો ગેસ બંધ કર્યો અને જોવા માટે, કેમ કે શરૂ ગેસે છે ને સાંટા બહુ ઉડે છે. તો આપણે આવી રીતે તપાસ કરીએ કે આટલોક લઈ અને ડીશમાં નાખી. એકવાર તો તપાસ કરી લીધી છે અમે, પણ જો આવી રીતે કરવાનું. અને જો પાણી છૂટું ન પડે તો થઈ ગયું હોય, પણ સહેજ અમથું લાગે છે. જો પાણી સહેજ અમથું છૂટું પડે છે તો આપણે હજી થોડી વાર શરૂ રાખી દઈએ. અને પછી આપણે આમ તો થઈ જ ગયો છે, થોડી વાર આમ તો 2-3 મિનિટ હવે ગરમ કરી નાખી. બાકી તો મસ્ત રીતે થઈ ગયો છે. હવે એક વસ્તુ આપણે નાખવાનું છે, તો વિનેગર છે. તમે ગમે એ લઈ શકો. અમારે આ લાવેલા હતા ચીલી વિનેગર, તો આપણે એ નાખી દઈએ. તો છે ને એનાથી ખરાબ ન થાય આપણો સોસ. તો હવે હલાવી અને હરખો પકવી નાખીએ. એક વસ્તુ તો આ ચીલી વિનેગર આપણે આ વિનેગર છે ને એ તો બહારનો નાખવો પડે, બાકી તો જો હોમમેડ જ થઈ જાય. હવે પાછું આપણે તપાસ કરી લઈએ. આની પહેલાં એકવાર કર્યું છે ત્યારે પણ જો ને થોડુંક પાણી છૂટું પડતું હતું. તો પાછું આપણે નાખી જઈએ. અને છાંટા તો એટલા ઉડે છે ને કે વાત ન પૂછો. તો જો હવે કંઈ પાણી છૂટું પડતું નથી. જો તો હવે આપણો પરફેક્ટ થઈ ગયો છે. તો હવે આપણે બંધ કરી દઈએ ગેસ. બજાર જેવો જ તે થઈ જાય, કાંઈ ઘટે નહીં એમાં. અને ટેસ્ટ પણ એક નંબર હોય. તો જરૂરથી બધા ટ્રાય કરજો. અને વિડીયો જોતા હોય અને છેટ સુધી વિડીયો જોયો હોય મારો, તો પ્લીઝ એક લાઈક કરી દેજો.